નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે તેજલબાએ પોલીસ સ્ટેશનની અંદર કરેલી એ અરજી વાયરલ થઈ રહી છે. કોણ છે ડૉક્ટર જેને તેજલબાનું ઓપરેશન કર્યું હતું ને ત્યારબાદ સમગ્ર જગ્યાએ એ વિડીયો વાયરલ થયો, જેની અંદર તેજલબા એવું કહી રહ્યા હતા કે મારું ગર્ભાશય એક ડૉક્ટર દ્વારા કાઢી નાખવામાં આવ્યું છે. સવાલો ઘણા બધા થયા કે ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ છે, શું ખરેખર આ ડૉક્ટર આવું કરી શકે? એની જાંચ પડતાલ તો ચાલુ છે ને જાંચ પડતાલ ચાલુ છે એના વચ્ચે જ પોલીસ સ્ટેશનની અંદર કરેલી એક અરજી વાયરલ થઈ રહી છે, જેના વિશે આપણે વાતચીત કરવાના છીએ. મિત્રો, આપણે સતત તેજલબાનો કોન્ટેક કરવાનો ટ્રાય કર્યો. આજે કોન્ટેક પણ થયો, એમના જોડે વાતચીત પણ થઈ, પરંતુ દિવસે એવો ડ્યુટી ઉપર હોવાથી અત્યારે આપણે એમનું ઇન્ટરવ્યૂ લેવા જવાના છીએ. વિડીયો પૂરો થયા બાદ આપણે ત્યાં જવાના છીએ. વિડીયોના માધ્યમથી એમનું ઇન્ટરવ્યૂ લઈને પણ હું તમને બતાવીશ, પરંતુ એમને અરજી શું કરી હતી, સમગ્ર ઘટના કેવી રીતે ઘટી હતી, જેની આપણે જે અરજી વાયરલ થઈ રહી છે એના વિશે વાતચીત કરીશું ને કોણ છે ડૉક્ટર જેમને એમનું ઓપરેશન કર્યું હતું. તો વિગતે વાતચીત કરવી છે. આપ ચેનલની અંદર બનેલા રહેજો. મિત્રો, વિગતે વાતચીત કરીએ તો તારીખ 17/11/2025ના રોજ પોલીસ સ્ટેશને એક અરજી કરવામાં આવે છે. પાટણ પોલીસ સ્ટેશને જે અરજી કરવામાં આવે છે એ અરજી કરવાનારનું નામ લખેલું છે તેજલબા ચંદુભા વાઘેલા, જેમનું ગામ છે વડા, કાંકરેજ તાલુકો, જિલ્લો બનાસકાંઠા અને હાલ ઓગળ તાલુકો. ત્યારબાદ વાતચીત કરીએ તો જે ડૉક્ટરની વિરુદ્ધ અરજી કરવામાં આવી છે એમનું નામ છે કલ્પેશ વી વાઢેર, જેઓનું પાટણ રેલવે સ્ટેશનની આગળ આધાર વુમન્સ કરીને હોસ્પિટલ ચલાવી રહ્યા છે. મારી સ્ક્રીન ઉપર સ્ક્રીનશોટ પણ શેર થઈ રહ્યો છે. જે સ્ક્રીનશોટ અને જે અરજી કરી હતી એ અરજી એ દિવસે દાખલ કરવામાં આવી હતી. હવે વાતચીત શું છે, સમગ્ર ઘટના એના ઉપર આપણે પ્રકાશ પાડીએ. જે અરજી કરવામાં આવી છે એના આધારે અરજીની અંદર શું લખેલું છે એની વિગતો આપણા સુધી પહોંચાડું, કારણ કે અરજી અહીંયા સ્ક્રીન પર બતાવેથી આપ વાંચી નહીં શકો, તો અરજીની અંદર જે લખેલું છે હું તમને સંભળાવી દઉં. તો મિત્રો, વાતચીત એવી બને છે કે 26/10/2025ના રોજ પાટણ ખાતે આધાર વુમન્સ હોસ્પિટલની અંદર તેજલબા વાઘેલા પોતાને પેટમાં દર્દ હોવાથી એવો બતાવવા માટે જાય છે. ડૉક્ટર એમને લોહીના રિપોર્ટ અને સોનોગ્રાફી કરાવવાનું કહે છે. ડૉક્ટર એમને લોહીના રિપોર્ટ અને સોનોગ્રાફી કરાવવાનું કહે છે. સોનોગ્રાફી કરાવવા માટે એવો જાય છે. સોનોગ્રાફી કરાવીને જ્યારે હોસ્પિટલની અંદર એવો પાછા આવે છે ત્યારે ડૉક્ટર એમને કહે છે કે તમારા અંદર ગર્ભાશયમાં એક ગાંઠ છે. ગર્ભાશયમાં એક ગાંઠ છે તો એનું ઓપરેશન કરવું પડશે. હવે આ ઓપરેશન કરવું પડશે, તેજલબાનું કહેવું એવું છે કે ઓપરેશન દૂરબીનથી કરવું પડશે, એવું ડૉક્ટરે કહ્યું હતું. ત્યારબાદ તેજલબાનો એવો આક્ષેપ છે કે અમે એમને પૂછ્યું કે શું ખરેખર આ ઓપરેશન કરવું પડશે, તો એનાથી મારા ગર્ભાશયની અંદર કોઈ માતૃત્વ ધારણ કરવામાં કોઈ તકલીફ થશે? ત્યારે તેજલબાનું કહેવું એવું છે કે ડૉક્ટરે એવું કહ્યું હતું કે આ બાબતે તમને કોઈ પણ તકલીફ થશે નહીં. વાતચીત ત્યાં હતી. હવે ઓપરેશન ટેકાવાળું કરવાનું હતું, ઓપરેશન દૂરબીનવાળું કરવાનું હતું, એ વિશે આપણે કંઈ માહિતી જાણતા નથી, પરંતુ જે અરજીમાં લખેલું છે વાત હું તમને કહી રહ્યો છું. ત્યારબાદ આ તારીખ હોય છે 26/10/2025ના રોજ આની વાતચીત થાય છે ને ત્યારબાદ એમનું ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશન કરી દેવામાં આવે છે અને ઓપરેશન કર્યા બાદ થોડા સમય બાદ એમને દુખાવો થાય છે. જ્યારે એમને પેટની અંદર દુખાવો અને બળતરા ઉપડે છે ત્યારે તેઓ ત્યાંથી કેજી હોસ્પિટલ, જેઓ થરા ખાતે આવેલી છે, ત્યાં બતાવવા માટે જાય છે અને ત્યાં બતાવે છે. ત્યાં એમના રિપોર્ટ કરાવે છે, સોનોગ્રાફી કરાવે છે ને ત્યાં એમને એવું જાણવા મળે છે કે તમારી કોથળી એટલે કે તમારું ગર્ભાશય એને કાઢી લેવામાં આવ્યું છે, કે એને નિકાલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે આ વાતચીતની જાણ એમને થાય છે ત્યારે એવો ત્યાંથી પાટણ જાય છે ને જ્યારે એવો પાટણ જાય છે ત્યારે તારીખ હોય છે, જે તારીખ એવો પાટણ પહોંચે છે તારીખ છે 13/11/2025ના રોજ એવો પાટણ આધાર વુમન્સ હોસ્પિટલની અંદર કલ્પેશ પી વાઢેરને ત્યાં પહોંચે છે અને ડૉક્ટર કલ્પેશ ને કહે છે કે સાહેબ, તમે જે મારું ઓપરેશન કર્યું હતું એની અંદર મારા ગર્ભાશયને કેમ કાઢી દીધું હતું? આવી જ્યારે વાતચીત કરવામાં આવે છે ત્યારે તેજલબાનો એવો આક્ષેપ છે કે ડૉક્ટર એવું કહે છે કે તમે બેન અહીંયાથી જતા રહો ને તમારાથી થાય તોડી લેજો, તમે મારું કાંઈ પણ નહીં તોડી લેવો. આવા આક્ષેપો તેજલબાએ એમની અરજીની અંદર કર્યા છે. તો આવા આક્ષેપ એ કરે છે, એમને ધાક ધમકી આપીને ત્યાંથી ભગાડી દેવામાં આવે છે ને ત્યારબાદ એવો જ્યારે પોલીસ સ્ટેશન પહોંચે છે, જે તારીખ છે 17/11/2025ના રોજ પાટણ પોલીસ સ્ટેશન પહોંચે છે. પાટણ પોલીસ સ્ટેશન જઈ એવો અરજી આપે છે ને અરજીની સુનવાણી થતી નથી કે ફરિયાદ દાખલ થતી નથી. ત્યારબાદ તેઓ જિગ્નેશ મેવાણીની સભાની અંદર પહોંચે છે ને સભાની અંદર પહોંચ્યા બાદ એમનો વિડીયો વાયરલ થાય છે ને જે વિડીયો હું તમને ફરી એકવાર બતાવી દઉં. મારું ગામ વડા અને મારે પાટણ ઓપરેશન કરાવ્યું હતું
એટલે કે મતલબ નાની ગાંઠ હતી મારે, એમાં પછી ડોક્ટરે આખું ગર્ભાશયનું ઓપરેશન કરી નાખ્યું છે. હું કુંવારી છું, મારા લગ્ન થયા નથી અને લગ્ન હજી બાકી છે. હવે તો મારા જોડે કોણ લગ્ન કરે? કોઈ ના કરી શકે ને. મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ ને. મને ન્યાય કોણ આપશે? પોલીસ સ્ટેશનમાં ગઈ, હું ખુદ પોલીસ સ્ટાફ જીઆરડીમાં નોકરી કરું, છતાંય મને ન્યાય નથી મળતો. તો હું કોના જોડે ન્યાય માંગુ? મારે બસ જિગ્નેશ સાહેબને બે હાથ જોડે વિનંતી કરું કે મારે ન્યાય જોવે નંદી બરબાદ કરી રોક કરે. સર અમે બધા તમારી સાથે છીએ. બેન, અમે તમને સાક્ષી આપી, અમે તમે બધા. તો મિત્રો તમે જોઈ લીધો એ વિડીયો વાયરલ થયો. આ વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર જગ્યાએ એક ચર્ચા ચાલી કે શું ખરેખર આવું કોઈ ડૉક્ટર આવું કરી શકે? કારણ કે ડૉક્ટર કરે પણ શા માટે? ડૉક્ટરને પ્રશ્ન ત્યાં પણ થાય છે કે ડૉક્ટર આવું શા માટે કરવો જોઈએ? પરંતુ અત્યારે કળયુગનો સમય છે, અત્યારે કોઈ ઉપર વિશ્વાસ કરી શકાય એવું નથી. પરંતુ આ બધાની વચ્ચે એક દીકરી એ પોતાનું માતૃત્વ, પોતાના જે હક છે માતૃત્વનો, એ ગુમાવી બેસે છે. શું આ ઓપરેશન કરવામાં આવ્યું? એની અંદર જે ગર્ભાશય કાઢવાની હતી, જે કોથળી કાઢવાની હતી, એ વિષયની જાણ એમને કરાવેલી. એઓએ કહ્યું કે મારા ઉપર ઓપરેશન કરતાં એક સાઇન કરાવવામાં આવી હતી. જો કે ડૉક્ટર કોઈ પણ જગ્યાએ ઓપરેશન કરતા હોય છે ત્યારે સાઇન કરાવતા હોય છે, અને સાઇન એ કરાવતા હોય છે કે તમને જે ઓપરેશન કરવામાં આવી રહ્યું છે એ રિસ્કી ઓપરેશન છે, જેની અંદર કાંઈ પણ થઈ શકે છે અને એમાં તમારું કંઈ પણ થઈ શકે તો એની જવાબદારી ડૉક્ટર કે હોસ્પિટલની રહેતી નથી. આવું કરીને એક ફોર્મની ઉપર તમારી સાઇન લઈ લેતા હોય છે. પરંતુ ઓપરેશન દરમિયાન કંઈ પણ બની શકે કે કોઈ ઘટના ઘટી શકે તો કદાચ એમાં જવાબદારી ડૉક્ટરની ન હોય. પરંતુ જે ઓપરેશન ગાંઠનું કરવામાં આવ્યું એમાં ગાંઠ કાઢવાની હતી કે પછી કોથળીની અંદર કોઈ પ્રોબ્લેમ હતો, ગર્ભાશયની અંદર ગર્ભાશય કાઢવાનું હતું, એ વિષયની જાણ તેજલબાને કરવામાં આવી હતી. આ વિષયની સમગ્ર જાંચ પડતાલ કરવા માટે આજે આપણે પહોંચવાના છીએ એમના ઘરે. એમના ઘરેથી એમનું ઇન્ટરવ્યૂ લઈ અને જે લગભગ તમને કાલે બતાવી દઈશું કે આ વિષયની અંદર શું થયું. ત્યારબાદ આપણે ડૉક્ટરનો પણ કોન્ટેક્ટ કરીશું, એમના જોડેથી પણ માહિતી લાવશું કે આની અંદર સત્ય શું હતું. એટલે સત્યની શોધની અંદર આપણે નીકળ્યા છીએ અને સત્યને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ વાતનો પીછો એ આપણે છોડવાના નથી. પરંતુ મિત્રો, આ જે ઘટના ઘટી, આ ઘટનાથી એક વસ્તુ તો એ થઈ ગઈ છે કે જો આ દીકરી સાચી હોય, એટલે કે આ તેજલબા જો સાચા હોય તો એમને ન્યાય મળવો જોઈએ, એમને ન્યાય થવો જોઈએ. કદાચ ડૉક્ટરે જે કર્યું એ ડૉક્ટર આમાં ભૂલ ન હોય તો ડૉક્ટરને પણ ખોટી રીતે આમાં ફસાવાની કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ. પણ એટલીસ્ટ મારું કહેવાનો મતલબ એ છે કે આ મામલે યોગ્ય તપાસ તો થવી જોઈએ. આ મામલે અરજી કરવામાં આવી, અરજીની યોગ્ય તપાસ થવી જોઈએ. તપાસના અર્થે પોલીસને એવું લાગે કે ના આમાં કાંઈ જ નથી તો ફરિયાદ પણ દાખલ ન કરવી જોઈએ. પરંતુ તપાસની અર્થે એવું લાગે કે આમાં કાંઈક છે તો આની અંદર ફરિયાદ પણ દાખલ કરવી જોઈએ ને ડૉક્ટર ઉપર કાર્યવાહી પણ કરવી જોઈએ. કારણ કે સમાજની અંદર જે આ ઘટનાઓ ઘટી રહી છે, જ્યારે આજે દીકરી સમગ્ર જગ્યાએ વિડીયોના માધ્યમથી કહી રહી છે, ત્યારબાદ વિડીયોના માધ્યમથી કહીને ઠેર ઠેર ભટકી રહી છે, પરંતુ એની વાત સાંભળવામાં ન આવી તો છેલ્લે એને કેનાલની અંદર કૂદીને પોતાના જીવન ટૂંકાવવાની કોશિશ પણ કરી. પરંતુ આ બધું જે કર્યું એના વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘણી બધી વસ્તુઓ છૂટી જાય છે કે આ સભ્ય સમાજની અંદર આવી ઘટનાઓ ઘટે છે તો કેમ આવી ઘટનાઓની અંદર કોઈ સપોર્ટ નથી કરતું. ચલો, સાચું ખોટું આપણે નથી જાણતા, આપણે એવું નથી કહેતા કે તેજલબાએ આ વાતચીત કરી તો એવો સાચા જ છે. આપણે એવું પણ નથી કહેતા કે એવો જૂઠા છે. આપણે એ પણ નથી કહેતા કે ડૉક્ટરે કંઈ ખોટું કર્યું છે અને આપણે એ પણ નથી કહેતા કે ડૉક્ટરે કંઈ ખોટું નથી કર્યું. પરંતુ તેમ છતાં વાત ત્યાં જઈને અટકે છે કે આની યોગ્ય તપાસ તો થવી જોઈએ ને. સાચું ખોટું એ કોર્ટનો વિષય છે, પરંતુ તપાસ થવી જોઈએ. તપાસ થવી જોઈએ, તપાસના અર્થે જ એ ખબર પડી શકે કે આ મામલાની અંદર શું થયું હતું. ઘણીવાર એવું બનતું હોય છે કે પેશન્ટો દવા કરાવતા હોય છે, ત્યારબાદ એમને દુખાવો થોડો વધારે થતો કાંઈક એવું થઈ જતું હોય છે અંદરથી, પછી એવો દવાખાને જાય, બીજી જગ્યાએ જાય તો એમને ખબર પડે કે ભાઈ તમારી તો કિડની કાઢી લેવામાં આવી છે, ભાઈ તમારી તો આ કાઢી લેવામાં આવે. ડૉક્ટરે પહેલેથી જ ફોર્મ ઉપર સાઇન લઈ લીધી હોય તો પછી ડૉક્ટર વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે કરવાની? હવે ઓપરેશન ડૉક્ટરને કરવાનું છે, ડૉક્ટરને જ ખબર હોય કે અંદર કયા કયા અંગો છે, શું શું છે. અને બીજો સવાલ એ પણ થાય છે કે ડૉક્ટર આવું શા માટે કરે? કારણ કે ડૉક્ટર તો આ લોકોના માટે દુઃખ દર્દ એમને સાજા કરતા હોય તો પછી ડૉક્ટર આવું શા માટે કરે? પરંતુ વાતચીત એ છે કે બધા જ ડૉક્ટરો ખરાબ નથી હોતા અને બધા ડૉક્ટરો સારા પણ નથી હોતા. વાતચીત તેવી પણ અટકે છે, બધી
બધી જ જગ્યાએ જઈને અટકે છે કે કોઈ પણ ફિલ્ડના માણસો હોય, એ બધા જ ફિલ્ડની અંદર સારા માણસો પણ હોય છે ને ખરાબ માણસો પણ હોય છે. એટલે સવાલો ઘણા બધા છે, એના જવાબો આપણે શોધવાની તલાશની અંદર નીકળી ચૂક્યા છીએ. જવાબો આપણને મળી જશે એટલે આપણે તમારા સામે ફરીવાર હાજર થઈશું મિત્રો. આ હતી એમની અરજી, જે વાતચીત કરી. આ હતી હોસ્પિટલ, જેમની મેં તમને વાતચીત સંભળાવી અને જે સમગ્ર ઘટના જે ઘટી છે સમાજની અંદર ખૂબ જ દ્વંદ્વ ફેલાવે એવી ઘટના છે. આવી ઘટનાઓ અટકે ને આ ઘટનાની અંદર ન્યાય પરિણામ સુધી આપણે પહોંચી શકીએ એવી આશા સાથે નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને વિડીયો મારા ગમતા હોય તમને તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરજો મિત્રો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો હર હંમેશા બનાવતો રહીશ. નમસ્કાર.